नमस्कार विद्यार्थी मित्रों, नमस्कार। सरस्वती शिशुकुंज वगवाला आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करे छे। स्टैंडर्ड 9 इंग्लिश मीडियम, सब्जेक्ट संस्कृत, वीडियो नंबर 40। मित्रों, आज दिन सुधी तमारा अथाग प्रयत्न, अथाग भावना, लागणीओं थी आपणे चैप्टर 2 थी माड़ी अने 7 सुधी आपणे सारी रीते चैप्टर क्लियर करी शक्या। तमे सारू एवं होमवर्क मोकलता रह्या, सारा एवा रिस्पोन्स तमारा मळता रह्या बेटा, एनो अमने खूब आनंद छे। तो अत्याરના આપણા આ લેક્ચરમાં, અત્યારના આપણા આ પીરિયડમાં 8મા નંબરનું ચેપ્ટર 8 ચેપ્ટર કાસાયાણમ કો અપરાધઃ, કાશા યાણમ એટલે કે ભગવા વસ્ત્રનો, એનો મીનિંગ એવો થાય કે ભગવા વસ્ત્રનો को अपराध, कयो अपराध? अमे भगवा वस्त्र पहरी लीधा એટલે અમે अपराधी बनी गया छे, एवो कोईक भाव आ चेप्टर में बेटा तमारा टाइटल परथी क्लियर थाय छे। आ चेप्टर लखनार छे महात्मा गांधीजी नी जोड़े काका साहेब कालेलकर ने खूब हरवा फरवानो मौको मळ्यो हतो। तो काका साहेब कालेलकर गांधीजीना जीवन साथे कंईक संवाद में उतरे, कोईक एवी घटनाओं बने हृदयस्पर्शी, ए बधी घटनाओने शुं करता, पोते पोतानी भाषामां लेखनबद्ध करता। तो आ भाषामां आ चेप्टर छे, आ चेप्टर लखनार छे काका साहेब कालेलकर, लख्युं छे एमणे गुजरातीमां, पण एनुं संस्कृतमां ट्रांसलेशन करी અને અત્યારે આપણા સ્ટાન્ડર્ડ 9 માં આ ચેપ્ટર આપવામાં આવ્યું છે બેટા। જોઈએ આ ચેપ્ટર તમને શું કહેવા માંગે છે એને શાંતિથી સમજીએ બેટા। તો આ ચેપ્ટર માં ફર્સ્ટ છે મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્યતા આંદોલનેન પ્રારંભત। ઇટ મીન્સ कि महात्मा गांधी महोदय स्वातंत्र आंदोलन प्रारंभत एटले स्वातंत्र आंदोलननी चळवळनी शुरुआत करी। एटले महात्मा गांधी महोदय भारत देश अंग्रेजोना गुलाममां हतो। 150 वर्ष सुधी राज्य करनार अंग्रेजो पोताना भारत देशने छोड़वानुं नाम नहोता देता। एवा अंग्रेजोने छोड़वा माटे भारत देश एक आंदोलन द्वारा एमणे चळवळ चालू करेली। तो सौ प्रथम एमणे महात्मा गांधीजीए स्वातंत्र आंदोलनम प्रारंभत, स्वतंत्र आंदोलननो एमणे शुं कर्यो? प्रारंभ कर्यो। आंदोलनस्य निखिलो अपि व्यवहारः, आंदोलननो निखिलो अपी एटले टोटली व्यवहार प्रारंभेषु दिवसेषु साबरमती आश्रमे एव प्रचलत। एटले प्रारंभथी साबरमती आश्रममांथी ज प्राचलत चालतो हतो। मतलब के स्वतंत्रता आंदोलननुं केंद्र कई जग्याए? गाम गाम, देश देश, शहर शहरना लोको आपणा भारत देश में कई जग्याए भेगा मळे अने त्यांथी स्वतंत्रता आंदोलन चालू थाय। तो ए आंदोलननुं स्थळ, प्लेस ए साबरमती आश्रम में हतो। त्यां बधा भेगा थता आश्रम में, पछी एक दिवस नक्की करवामां आवतो, ए दिवसे बधा पोतपोतानी रीते त्यां आगळ शुं करता? चळवळनी शुरुआत करवाना हता। तो ते ज समय
एकस्मिन् दिवसे स्वामी सत्यदेवः आश्रमम् આગચ્છત. આગચ્છત એટલે આવ્યા. એકસ્મિન દિવસે, એક દિવસ, સ્વામી સત્યદેવ, એ નાઉન છે બેટા, સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત, આશ્રમમાં આવ્યા. સહ દેશસ્ય સ્વાતંત્રતાર્થમ કાર્યરતસ્ય, તે દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવા ગાંધી મહોદયસ્ય કાર્યેન અતિ પ્રભાવિતઃ. ગાંધી મહોદયે જે ચળવળ ચલાવી હતી એ ચળવળમાં અતિ પ્રભાવિત, ખૂબ પ્રભાવિત થઈ ગયા હતા. અને એટલું જ નહીં, પ્રસન્ન ચ આસીત, અને પ્રસન્ન પણ હતા. એટલે સત્યદેવ પોતે આશ્રમમાં આવ્યા. આશ્રમમાં આવ્યા એ પહેલાં એમણે જાણેલું કે ગાંધીજીએ સ્વતંત્રતા આંદોલનની શરૂઆત કરી છે. તો સ્વતંત્રતા આંદોલનની જ્યારે શરૂઆત કરી હોય ગાંધી મહોદયે, તો ચોક્કસ છે કે ખૂબ બહુ મોટી ચળવળ થશે અને બહુ મોટો નતીજો, ઇટ મીન્સ કે નિર્ણય આવશે, એનો એને આનંદ હતો. આગળ કહે છે કે સહ ગાંધી મહોદયાય ગાંધી મહોદયાય કથયદહમ, સંધિ છૂટી છે બેટા એટલે શાંતિથી બોલું છું. ગાંધી મહોદય કથમ અહમ, જો અહમ અહીંથી છૂટો પડે છે, અહમ એટલે હું, આઈ. તે ગાંધી મહોદયને કહે છે કે અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. અહમ ભવતઃ આશ્રમે, તમારા આશ્રમમાં પ્રવેશમ નિવાસમ, પ્રવેશ કરવો છે અને રહેઠાણ પણ કરવાની, ચ ઈચ્છામિ, મારી ઈચ્છા છે. દેશસ્ય સ્વતંત્રતાયે કાર્યમ કર્તૃમ મમપી મહતી ઈચ્છા વર્તતે. દેશસ્ય સ્વતંત્રતાયે એટલે દેશની સ્વતંત્રતા માટે, કાર્યમ કર્તુમ મમ, મારે કાર્ય કરવાની, મહતી ઈચ્છા વર્તતે, મોટી ઈચ્છા છે. મારે દેશનું સ્વતંત્રતા મેળવવા માટેની ખૂબ મોટી મારી ઈચ્છા છે. તો તમને પહેલા જ પેરેગ્રાફમાં બેટા ખબર પડી હશે. પહેલું પેરેગ્રાફ એવું કહેવા માંગે છે કે સ્વામી સત્યદેવ, આ ચિત્ર પરથી તમે જોઈ શકો છો કે આ સ્વામી સત્યદેવ છે અને આ મહાત્મા ગાંધીજી છે. હવે સત્યદેવ પોતે મહાત્મા ગાંધીજીને આ આશ્રમમાં રહેવાની શું કરે છે, અનુમતિ માગે છે, બરાબર. પણ ગાંધી મહોદય પોતે કંઈ બોલતા નથી, સત્યદેવને સાંભળે છે. સાંભળી અને કહે, સત્યદેવ બોલે છે કે મારે આ આશ્રમમાં રહેવું છે અને મારે પ્રવેશ મેળવવો છે. મારે તમે જે આંદોલન ચલાવ્યું છે એ આંદોલનમાં મને ખૂબ રસ છે અને મારે આ આંદોલનમાં આગળ પડતું કાર્ય કરવાની મારી ઈચ્છા છે. એટલે ગાંધી મહોદય સાંભળે છે. સાંભળ્યા પછી ગાંધી મહોદય કંઈક કહે છે. શું કહે છે જુઓ બેટા. તો કહે છે, સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. સત્યદેવસ્ય પ્રસ્તાવમ, સત્યદેવનો પ્રસ્તાવ સાંભળી અને ગાંધી મહોદય સ્વીકૃતવાન, સ્વીકાર કરે છે કે ભાઈ ભલે તમે મારા આશ્રમમાં પ્રવેશ કરો અને રહો. આગળ કહે છે, ગાંધી મહોદય અકથયત. પણ ગાંધી મહોદય અકથયત કહે છે. શું કહે છે તો સાંભળો. સાધુ, સત્યદેવ તો તમે જોયા બેટા અહીંયા આગળ ચિત્રમાં, સત્યદેવ કેવા વસ્ત્રો પહેરીને આવ્યા છે, જુઓ ભગવા કલરના વસ્ત્રો, ઇટ મીન્સ કે
સાધુ જેવા વસ્ત્રો પહેરીને આવ્યા છે. એટલે ગાંધી મહોદય અહીંયા આગળ એમનું ઉચ્ચારણ કરે છે કે સાધુ સ્વાગતમ અત્ર. સાધુ મહોદય, તમારું સ્વાગત છે. અત્ર એટલે અહીં, ભવતઃ એટલે તમારું, તમારું અહીં શું છે? સ્વાગત છે. બરાબર. આશ્રમો અયમ ભવત એવ. અયમ એટલે આ, આશ્રમો એટલે આશ્રમ, આ આશ્રમ ભવત એવ તમારો જ છે. કિંતુ આશ્રમમ પ્રવેશાત પૂર્વમ ભવતા કાસાય વસ્ત્રાણામ ત્યાગ કરણીય. કિંતુ એટલે કે પરંતુ, આશ્રમમ પ્રવેશાત આશ્રમમાં પ્રવેશ કરો, પૂર્વમ ભવતા તે પહેલા તમે, કાસાય વસ્ત્રાણમ ત્યાગમ કરણીય. કાસાય એટલે ભગવા વસ્ત્રોનું શું કરો? તમે ત્યાગ કરો. ગાંધીજી પોતે સત્યદેવને કહે છે, વિચાર કરો સાહેબ, કેવી રીતે સ્પષ્ટ બોલી શકે છે આ વ્યક્તિ. એણે એમ કહ્યું કે તમે તમારા શરીર ઉપર જે ભગવા વસ્ત્રો પહેર્યા છે એ વસ્ત્રો તમે કાઢી અને બીજા વસ્ત્રો પહેરી દો. તો ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા, ગાંધી મહોદયનો આદેશ એટલે કે ઓર્ડર સાંભળીને, આશ્ચર્યાન્વિત આશ્ચર્યચકિત થઈ જાય છે. સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત. કુપ્યત એટલે ક્રોધી થઈ જાય છે. કોના પ્રત્યે? તો કે ગાંધીજી મહોદય પ્રત્યે. સત્યદેવ મનસી, સ્વામી સત્યદેવ મનસી એટલે મનથી, અકુપ્યત એટલે ક્રોધી થઈ જાય છે. કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજ રોષમ ના પ્રકટયત. પરંતુ સ્વામીએ ગાંધી મહોદયસ્ય પુરતઃ, ગાંધી મહોદય આગળ, નિજ રોષમ, નિજ એટલે પોતાનો ક્રોધ, ન પ્રકટમ પ્રકટયત પ્રગટ કર્યો નહીં. સો અકથયત તે બોલ્યા, કથમ કાસાય વસ્ત્રાણામ ત્યાગ. કથમ એટલે કેમ, કાસાય વસ્ત્રાણામ ત્યાગ, શું કામ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનો? કાસાય વસ્ત્રાણામ કો અપરાધ. તમારું ટાઇટલ આવી જુઓ બેટા ચેપ્ટરનું, કે ભગવા વસ્ત્રનો કો અપરાધ. કયો અપરાધ છે ભાઈ કે તમે મને ભગવા વસ્ત્રો ત્યજવાનું કહો છો? તો અહમ સંન્યાસી જન, હું કોણ છું? સંન્યાસી માણસ છું. સંન્યાસીન કાસાય વસ્ત્રાણી પરિધારયંતી. સંન્યાસીન એટલે સંન્યાસી માણસો, કાસાય વસ્ત્રાણી એટલે કે ભગવા વસ્ત્રો, પરિધારંતી ધારણ કરે છે. ભગવા વસ્ત્રો સંતો ધારણ કરે છે, સંન્યાસીઓ ધારણ કરે છે. અહમ કાસાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામિ. અથમ એટલે આથી, કાસાય વસ્ત્રાણામ એટલે ભગવા વસ્ત્રોનું ત્યાગ કરવાનું. કથમ પ્રવૃત્તો ભવામી, કેવી રીતે પ્રવૃત્તિ, કેવી રીતે હું પ્રવૃત્ત થઉં, અથવા તો કેવી રીતે એને હું કાઢી શકું? હું સંન્યાસી છું તો મારે મારા શરીર ઉપર ભગવા વસ્ત્રો પહેરવા જ જોઈએ. તેમ છતાં પણ હું કેવી રીતે આવા વસ્ત્રોનો ત્યાગ કરું? તો સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા,
સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરેન ગાંધી મહોદય અકથયત, શાંત અવાજે ગાંધી મહોદય અકથયત કહેવા લાગ્યા. શું કહેવા લાગ્યા? કે ભવતા યદ ઉક્તમ તત સત્યમ ઇતિ. ભવતા એટલે તમે, યદ ઉક્તમ જે કહો છો, તત સત્યમ અસ્તિ તે સાચું છે. કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કર્તુમ ઇતિ ન મમ આશયઃ. ભવાન એટલે તમે, તમે સંન્યાસસ્ય ત્યાગમ કર્તુમ સંન્યાસીનો ત્યાગ કરો, ઇતિ ન મમ આશયઃ એવો મારો આશય છે નહીં. તમે અખંડ સંન્યાસી રહો, મૃત્યુ પામો ત્યાં સુધી. પરંતુ કેવલમ કાસાય વસ્ત્રાણમ ત્યાગમ કર્તુમ વદામી. કેવલમ એટલે ફક્ત, હું શું કહું છું તો કે ફક્ત કાસાય વસ્ત્રાણમ એટલે ભગવા વસ્ત્રોનો ત્યાગમ કર્તુમ વદામી, ત્યાગ કરો એવું કહું છું. વદામી એવું હું કહું છું. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ જનાનઃ સત્યદેવઃ વિચાર મુદ્રાયામ સ્થિતઃ. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ, ગાંધી મહોદયનું કથન શું છે, શું તાત્પર્ય છે, શું કહેવા માગે છે, એ કહેવું સત્યદેવ માટે કેવું થયું તો કે વિચાર મુદ્રાયામ સ્થિત. એ વિચાર મુદ્રામાં પડી ગયા, ખૂબ વિચારવા લાગ્યા કે સ્વામી સત્યદેવ કેમ આવું, સ્વામી મહાત્મા ગાંધી કેમ આવું કહે છે કે તમે સંન્યાસી તો રહો જ, પણ ભગવા વસ્ત્રો કાઢી નાખો, એનો મતલબ શું? એવું એ વિચારવા લાગ્યા. મૌનમ ચવલંબિતવાન. મૌનમ એટલે મૌન, અવલંબિતવાન ખૂબ સમય સુધી એ મૌન ધારણ કર્યું. ઇટ મીન્સ કે આટલું ચેપ્ટરમાં તમને અવલંબિત વાન, વાન પ્રત્યે લાગ્યું કયું કૃદંત બને બેટા? વાન, વતી અને વત કયું કૃદંત બેટા? હા બરાબર છે, કર્તરીભૂત કૃદંત. બરાબર, એવા ઘણા બધા શબ્દો આવ્યા છે વચ્ચે બેટા. શબ્દ છે આગળ જો શ્રુત્વા. શ્રુત્વા કયું કૃદંત બેટા? શ્રુત્વા. ત્વા, ત્ય, ય ને મ્ય કયું કૃદંત? સંબંધક ભૃત કૃદંત. યસ બરાબર. પછી છે બેટા જુઓ વદામી, વ બોડખાઓ. વદામી, મી વહમહ, સી થહ થ, તી તહ અંતિ. એ કયા કાળના પ્રત્યયો છે બેટા? યસ પ્રેઝન્ટ ટેન્સ, ઇટ મીન્સ કે વર્તમાન કાળના. તો મી વહમહ, તો મી વર્તમાન કાળ, પરસ્મય પદ, ઉત્તમ પુરુષ એક વચન થાય કે ના થાય બેટા? તો આ વ પણ શું બને? વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ એક વચન. સ્વામી સત્યદેવસ્ય નામ રૂપ ઓળખાવો. કઈ વિભક્તિ અને કયું વચન છે? સ્વામી સત્યદેવસ્ય, એમાં મૂળ શબ્દ કયો? સત્યદેવ. તો અકારાંત પુલ્લિંગ થયું. તો અકારાંત પુલ્લિંગના નામરૂપ કોના જેવા થાય બેટા? જનઃ જેવા. તો અહીં આગળ સત્યદેવસ્ય, તો પેલામાં જનસ્ય કઈ વિભક્તિ કયું વચન? ષષ્ઠી વિભક્તિ એક વચન. તો અહીં સત્યદેવસ્ય પણ ષષ્ઠી વિભક્તિ એક વચન છે બેટા.
ઘણું બધું વ્યાકરણ વચ્ચે આવે છે બેટા. ચાલો, તો તમને આ ચેપ્ટરમાં થોડુંક ખબર પડી હશે સ્ટોરી સ્વરૂપે. એની બેટા મેં એક ગ્લોસરી લખી છે. ગ્લોસરીનું આજે પણ સ્પષ્ટીકરણ કરું છું કે ગ્લોસરી બધી જ લખવાની જરૂર નથી. અમુક અમુક હાર્ડ શબ્દો જ લખજો. બધી લખવાથી તમારી નોટબુક વધારે ભરાશે, મહેનત વધારે કરવી પડશે. જે હાર્ડ શબ્દો હોય એ જ લખજો બેટા. પછી એઝ યુ લાઈક તમને ફાવે તેમ. અહીંયા આગળ છે મેં એનું ટ્રાન્સલેશન, મેં જેટલું આપણે ચેપ્ટર ચાલ્યું એનું આ ટ્રાન્સલેશન અહીં મૂક્યું છે બેટા. બરાબર, આ ટ્રાન્સલેશન છે. હવે અહીં હોમવર્ક છે. જો બેટા, હોમવર્કમાં એવું કંઈક કહેવા માગે છે કે શબ્દરૂપૈ રિક્ત સ્થાનાની પૂરયત. શબ્દરૂપૈ રિક્ત સ્થાનાની પૂરયત એટલે શબ્દના રૂપો એટલે કે વબ પરિચય. વબને રિક્ત સ્થાનાની એટલે ખાલી જગ્યામાં પૂરો એવું કહે છે. બરાબર, તો જો અહીં છે, સોરી બેટા વબ નથી, નાઉન છે. આ બધા શું છે? નાઉન છે. તો અહીં જો એક વચન ખાલી, દ્વિવચન ખાલી, બહુવચન તમને આપેલું છે. દિવસેસુ, કેટલું વચન આપેલું છે? દિવસેસુ. તો જુઓ બેટા, આપણે સિંગ્યુલર અને ડ્યુઅલ આ બેને આપણે ક્લિયર કરવાનું છે, બ્લેન્ક. તો બહુવચન તો આપેલું છે. હા સોરી, એક વચન અને દ્વિવચન ક્લિયર કરવાનું છે આપણે. બહુવચન તો તમને આપ્યું છે દિવસેસુ. બરાબર છે. તો એ દિવસેસુ જે શબ્દ છે, જે નાઉન છે, એના આધારે તમે આગળની બે ખાલી જગ્યા ક્લિયર કરી શકીશું. હા, તો દિવસેસુ એમાં મૂળ શબ્દ કયો છે બેટા? દિવસ. દિવસ કેવો એટલે પુલ્લિંગ થયું, અને દિવસ એટલે અકારાંત થયું. અકારાંત પુલ્લિંગ થયું દિવસ. યસ, તો અકારાંત પુલ્લિંગના નામ રૂપ કોના જેવા થાય બેટા? જનહ જેવા. બરાબર, તો અહીં છે દિવસેસુ, તો પેલામાં જનેસુ. બરાબર ને? તો જનેસુ એ સપ્તમી વિભક્તિ બહુવચન થશે. જનઃ જનો જનાહ જનમ જનો જનાન જનેન જનાભ્યામ જનૈ જનાય જનાભ્યામ જનેભ્યઃ જનાત જનાભ્યામ જનેભ્યઃ જનસ્ય જનયોઃ જનાનામ જને જનયોઃ જનેસુ દિવસે દિવસયોઃ દિવસેસુ. બોલો, આવડે કે ના આવડે બેટા? ખબર પડે છે? દિવસે દિવસયોઃ દિવસેસુ. કોના પ્રમાણે બન્યું? આ જનઃ પ્રમાણે. તો કે જને જનયોઃ જનેસુ. તો એના બદલે દિવસે દિવસયોઃ દિવસેસુ. ચાલો, બીજું છે કાર્યરતસ્ય. એમાં મૂળ શબ્દ કયો? કાર્યરત. કાર્યરત અકારાંત નપુસકલિંગ. કાર્ય કેવું? અકારાંત નપુસકલિંગના નામરૂપ કોના જેવા થાય બેટા? ફલમ જેવા. તો અહીં છે કાર્યરતસ્ય, તો પેલામાં ફલસ્ય ફલયોઃ ફલાનામ. તો કાર્યરતસ્ય કાર્યરતયોઃ કાર્યરતાનામ. ખબર પડે છે બેટા? યસ. પછી છે ત્રીજામાં સ્વરૈહિ. તો સ્વરૈહિમાં મૂળ શબ્દ છે સ્વર. અકારાંત પુલ્લિંગ થાય. સ્વર એટલે અવાજ કેવો? તો અકારાંત પુલ્લિંગના નામરૂપ કોના જેવા? અકારાંત પુલ્લિંગના નામરૂપ બેટા એ થાય જનઃ જેવા. તો અહીં આગળ જનેન જનાભ્યામ જનૈહિ. બરાબર છે. તો સ્વરેન સ્વરાભ્યામ સ્વરૈહિ. બરાબર છે. ચોથું છે ત્યાગાભ્યામ. એમાં મૂળ શબ્દ છે ત્યાગ. અકારાંત પુલ્લિંગ. તો ત્યાગાભ્યામ, તો અકારાંત પુલ્લિંગના નામરૂપ કોના જેવા થાય? જનઃ જેવા. જનઃ જનો જનાહ જનમ જનો જનાન જનેન જનાભ્યામ. જો
તૃતીયા વિભક્તિ દ્વિવચન થાય જનાભ્યામ. તો જુઓ બેટા, ત્યાગેન, ત્યાગાભ્યામ, ત્યાગૈહિ. બરાબર છે. પછી છે દેશે. એમાં મૂળ શબ્દ કયો છે? દેશ. અકારાંત પુલ્લિંગ. તો અકારાંત પુલ્લિંગના નામરૂપ કોના જેવા થાય? જનઃ જેવા. બરાબર છે. તો અહીં છે દેશે, તો પેલામાં આવે જને. જને જનયોહો જનેસુ. દેશે દેશયોહો દેશેસુ. બરાબર છે. એના મેં આન્સર અહીં આગળ આપ્યા છે, જુઓ. બસ એવું જ ક્યાંક બેટા અહીં આગળ તમને વબ પરિચય છે, વબમાં આપ્યું છે. જુઓ તમે, મને એ કયો કાળ છે? વર્તમાન કાળ. આત્મનેપદ, આ એક્ઝામ્પલ છે બેટા. આત્મનેપદ ઉત્તમ પુરુષ એક વચનનો મન્ય શબ્દ છે. બરાબર છે. આપણે અહીંયા આગળ જોઈએ ભવિષ્યંતી. એમાં મૂળ શબ્દ કયો છે? ભવિષ્ય. તો ભવિષ્યંતી એ રૂપ કયા કાળનું છે? ભવિષ્યકાળ. કેમ? કારણ કે અહીં જો સ્યંતી પ્રત્યય લાગ્યો બેટા. કયો પ્રત્યય લાગ્યો છે? સ્યંતી. તો ભવિષ્યકાળ પરસ્મય પદ અન્ય પુરુષ બહુવચન. પ્રત્યયો યાદ છે ને તમને ભવિષ્યકાળના? શ્યામી, શ્યાવહ, શ્યામહ, સ્યસી, સ્યથઃ, સ્યથ, સ્યતિ, સ્યતઃ અને સ્યંતી. જોયું તમે? તો સ્યંતી લાગેલું છે. તો સ્યંતી લાગ્યું હોય તો ભવિષ્યકાળ અન્ય પુરુષ બહુવચન બને કે ના બને બેટા? યસ. પ્રચલત તો પ્રત્યય છે. પ્રચલત. બરાબર ને? તો પ્રત્યય જ્યારે હોય તો ભૂતકાળનો પ્રત્યય છે. ભૂતકાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચન. અમ વમ સતમ ત તામ અન. તો અડધો આવ્યો એટલે ભૂતકાળ અન્ય પુરુષ એક વચન થાય કે ના થાય બેટા? યસ. બરાબર. પછી છે સોરી બેટા, ત્રીજું રહી ગયું. અકથયત. એમાં પણ બેટા ભૂતકાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચન જ આવે, કારણ કે પ્રત્યય કયા કાળનો છે? ભૂતકાળનો છે. ભવામી. મી વહ મહ સી થ થ તી તહ અંતિ. આવે છે કે નહીં આવડતું બેટા? તો એ મી પ્રત્યય છે તો વર્તમાનકાળ પરસ્મય પદ ઉત્તમ પુરુષ એક વચન થાય કે ન થાય બેટા? થાય ને? તો મિત્રો, આશા છે કે તમને આ ચેપ્ટરમાં ખ્યાલ આવ્યો હશે. તમને આ જે આપણે ચેપ્ટરમાં જે અંશ લીધો છે પેરેગ્રાફ, એ પેરેગ્રાફમાં પણ તમને ખ્યાલ આવ્યો હશે એવી મને આશા છે બેટા. તો આની ગ્લોસરી, ટ્રાન્સલેશન અને હોમવર્ક ક્લિયર કરી પીડીએફ બનાવી હોમવર્ક ગ્રુપમાં મોકલશો, એ જ આશા સાથે. જય હિન્દ, જય ભારત.